તો આ વાળી સાયકલ લીધી છે મંથને, જો કોંગ્રેચ્યુલેશન, નવી સાયકલ. અંશુ કોંગ્રેચ્યુલેશન. અંશુની બર્થડે ની. આજે અમે આવ્યા છે એમ અલી ફર્નિચર અને એમ અલી ઇલેક્ટ્રોનિક્સમાં શૂટ કરવા માટે, અને અહીંયાની બચ્ચા પાર્ટી આવેલી છે. કેવું છે? કઈ સ્કૂલમાં ભણો તમે બધા? અલગ અલગ? કઈ સ્કૂલમાં તમે? ને રહે? અચ્છા, તમે વિડીયો જોજો, કાલે આવશે. આ છોકરાઓ આ બાજુથી આવ્યા છે. ક્યાં રહેવાનું? અચ્છા, અમારા રામેશ્વરમાંથી. ચાલો, કાલે વ્લોગ આવશે. બાય બાય. તો અમે લોકો સાયકલની વેટ કરતા હતા, તો સાયકલ આવી ગઈ છે ને અહીંયા એક મસ્ત ઓફર રાખેલી છે આ લોકોએ. કોઈ બી ફર્નિચર અને બીપીએલ ટીવી પર સાયકલ ફ્રી આપવાના છે. આ વાલી સાયકલ. આજે આપણું સવારે શૂટ હતું પ્રગતિ ક્લાસમાં, અને હવે એમ ઇલેક્ટ્રોનિક્સ એમ અલી ને એમ અલી ફર્નિચરનું બી શૂટ થઈ ગયું. તો હમણાં લોકેશન લેવા આવેલા છે આપણે તિરંગા પાસે. તો અહીંયાથી લોકેશન આપણે બતાવવાનું છે શિવમ સોસાયટી સુધી. તો ચાલો લોકેશન અહીંયાથી લઈ લઈએ. ને અહીંયા અમની બીજી બી શોપ છે હનુમાન મંદિરની સામે, ત્યાંનું બી શૂટ કરવાનું છે. આજે શૂટમાં એટલા બિઝી થઈ ગયેલા કે બ્લોગ બનાવવાનો ટાઈમ જ નહીં મળ્યો. તો હમણાં બીજી શોપને એમનું લોકેશન આપવાનું છે, તો એ શોપ તમને બતાવી દઉં. એવું છે? હા હા સર, લગાવી દઈએ ને. હનુમાનજી મંદિર અને અહીંયા છે બીજી એમની શોપ. तो पुलिस वाले भैया मिले थे, वो बोल रहे थे स्टैंड लगा लो, हाथ में मोबाइल लेके घूम रहे थे इसके लिए. તો લોકેશન લેવા માટે હવે પાછું અમારે જવું પડતું છે. તો હમણાં તો હિન્દીમાં બ્લોગ નથી આવતા, ગુજરાતીમાં જ આવે છે. તો ગુજરાતીમાં મજા લેવો, ને જેમને હિન્દી સમજ પડે છે તો કોમેન્ટ કરજો, તો પછી આપણે હિન્દીમાં જ બ્લોગ બનાવીશું. આ છે સોમનાથ સોસાયટી ને આગળ છે શિવમ સોસાયટી. તો શિવમ સોસાયટીની બિલકુલ સામે જ છે શિવમના બચ્ચા પાર્ટી લોગ બૂમ પાડે છે ત્યાંથી. चलो आज नो ब्लॉग आप लोग शूट खत्म. मिलते हैं जल्दी ही नेक्स्ट ब्लॉग में. तब तक के लिए बाय बाय. और गाइस चैनल पे नहीं हो ना तो सब्सक्राइब कर देना. चलो बाय बाय. ने आ लाइन तो આપણે હિન્દીમાં જ બોલવી પડે, ગુજરાતીમાં નહીં આવડતી. ચાલો આવડ. હા હા, નવો બ્લોગ આવે ત્યાં સુધી બાય બાય એમ કહો. હા, ને સબસ્ક્રાઇબ કરવાનું ને લાઈક કરવાનું પણ કે. સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. ચાલો બાય બાય. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો ગાઈસ આજે આપણે છે ને કાલે ફર્નિચરનો વ્લોગ બનાવેલો, તો અમને પણ એટલું સરસ લાગ્યું ને કિંમત બી ઓછી છે કોસમામાં આમની ફર્નિચરની. તો અમે બી એક ફર્નિચર લઈ લીધું છે બેડ. એમની સાથે અમે આજે સાયકલ લેવાના છે ફ્રીમાં. તો ચાલો આજે ને આ લોકો બંનેને સાયકલ જે આવે માપની તે આપણે લઈ લેશું. ને આજે પાછા આપણે જતા છે એમ અલી ફર્નિચરમાં. આ લોકોનું ગિફ્ટ, અને એમ બી બંનેની બર્થડે હમણાં ગઈ છે, તો ગિફ્ટ મળી જશે બંનેને. બતાવો બેસીને. રોડ પર નહીં જતો હા, પણ બસ અહીંયા જ ચલાવો. આવડે છે ને ચલાવતા? અહીંયા રાઉન્ડ મારે, અહીંયા ગલીમાં, અહીંયા અંદર જા ગલીમાં. જો આઈડી વાળી સાયકલ એને આખી કમ્પ્લીટ આવી ગયેલી છે. ઓરાઈડ હવે પડતો નહીં હે. આવડે છે લઈને? આવડે છે. આવડી ગઈ. લાઈટ બી છે નહીં તો જો. લાઈટ નહીં, પેલું રિફ્લેક્શન આવે. બસ બરાબર છે ને. તો આ વાળી સાયકલ લીધી છે મંથને. જો ઉભો રહે તો અહીંયા મંથન બાજુમાં. આજુ તું અંશુની બી છે. ઇધર આજા, તું બી આજા, બેઠ જા. એને બેસાડીને એક રાઉન્ડ મરાવ ને, અંદર ઉપર બેઠ જા. ડબલ સીટ નહીં આજે. અલા એવું નહીં, એને બેસાની ખાલી ઉપર, એટલે બેસ બેઠ જા. वो तो मियाँ चलाई गई ऐसे ही. एम चलाओ नहीं, एम
એમ જ ચલાવ હાથથી ઉપર નહીં બેસતી ઉપર ખાલી એમ જ ચલાવ ચલાવે છે ને હીરો ચલાવે ના ના ચલાવ નહીં બસ એમ જ ચલાવ હા, એમ જ ચલાવ. બસ અરે છોટે પાવ દૂર રાખ બેટુ બસ દૂર રાખ અને ફળાવી લે થોડોક બસ ખરાબ એટલે એમને ફોટો પાડી દો ચલ એક ફોટો ચાલો કોંગ્રેચ્યુલેશન નવી સાયકલ અંશુ કોંગ્રેચ્યુલેશન અંશુની બર્થડે ની મે હવે વાપસ બોરે એને ઓ બે બોરે એક ફોટો પાડ લો ફોટો પાડવા દે આ બાજુ આવ ને અંદર જ આવ ને અહીંયા ઊભી ને ના મે નહીં આવું હા લો હસ અંશુ આ બાજુ જોઈને હસ તો ઊભો રહેજે આ બાજુ જો અંશુ એ આ બાજુ જો છોટા બંને ચાલો અમને સાયકલ લઈ લીધી કોસંબામાં આવી ઓફર તમને કશે નહીં મળે 10,999 માં કોઈ પણ ફર્નિચર ખરીદો અને સાયકલ ફ્રી લઈ જાઓ 0 ડાઉન પેમેન્ટમાં બજાજ ફાઇનાન્સ પણ થઈ જશે આજે અમે આવી ગયેલા છે એમ અલી ફર્નિચરમાં અને એમ અલી ઇલેક્ટ્રોનિક્સમાં અહીંયા તમને પ્રીમિયમ ક્વોલિટીના ફર્નિચર સાથે સાયકલ ફ્રી મળી જશે અહીંયા તમને બીપીએલ કંપનીની ટીવી પર પણ સાયકલ મળી જવાની છે 42 ઇંચ અને 32 ઇંચ પર 10,999 થી તમને 2 ડોર 3 ડોર કબાટ મળી જશે અમારા ત્યાં 6x5 નો પલંગ એના સાથે બેડશીટ 2 તકિયા 14,999 મળશે એના સાથે સાયકલ તમને ફ્રી મળશે સોફા સેટ તમને 14,999 માં મળી જશે અહીંયા આવવા માટે તમારે આવી જવાનું છે તિરંગા ચોક થી જલારામ ચોકડી થી તમારે લઈ લેવાનો છે હઠુરણ રોડ સોમનાથ સોસાયટીની બિલકુલ સામે છે અને આમની બીજી શાખા આવેલી છે SBI બેંક હનુમાન મંદિરની સામે